હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે બનાવશું લીલી ડુંગળી અને સેવનું શાક. આપણે 2 પાવડા તેલ લેશું. તેલ થઈ જાય પછી તેમાં જીરું અને બાદિયા નાખશું, હિંગ, મીઠા લીમડાના પાન. અહીંયા મેં લીલી ડુંગળી સમારીને રાખેલી છે તે નાખશું. લીલા પાન થોડીક વાર પછી નાખશું. થોડીક સૂકી ડુંગળી પણ નાખશું અને ટામેટાં, લસણ, આદુની પેસ્ટ નાખશું. થોડુંક નિમક નાખશું. થોડાક લીલી ડુંગળીના પાન નાખશું અને મસાલો કરી દઈશું. હળદર, ધાણા જીરું અને લાલ મરચું. બરાબર સતળાઈ જાય પછી પાણી ઉમેરશું. પાણી ઉમેરશું અમે 2 થી 2.5 ગ્લાસ. હવે તેમાં લીલા મરચાં 2 નાખશું. સેવ માટેનો લોટ તૈયાર કરશું. તેમાં 1 વાટકી ચણાનો લોટ લીધો છે, તેને ચાળી લેશું બરાબર. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખશું, થોડીક હળદર અને 1 ચમચી તેલ, ચપટી હિંગ. હવે આપણે પાણી નાખી અને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેશું. આ લોટ રેડી થઈ ગયો છે. હવે આપણે સેવ પાડવાનો સંચો લેશું, તેને થોડુંક ગ્રીસ કરી દઈશું. અને જે લોટ તૈયાર કર્યો છે એને આમાં નાખી દઈશું. હવે બંધ કરી દઈશું. હવે અહીંયા પાણી ઉકળી રહ્યું છે તો તેમાં આપણે લાઈવ સેવ પાડશું. તેને આપણે થોડોક ટાઈમ થવા દેવાનું છે, બંધ કરીને, ફેરવવાનું નથી. હવે આપણે જોઈ લઈએ. તો સરસ સેવ ચડી ગઈ છે. પછી એને થવા દઈશું. હવે જોઈ લઈએ આપણે. અને લીલી ડુંગળીના પાન ઉમેરશું થોડાક. તો તૈયાર છે આપણું લાઈવ સેવ અને લીલી ડુંગળીનું શાક. હવે રોટલા બનાવી લઈએ. તાવડી ગરમ થાય તે આપણે લોટ મસળી લઈએ. પાણી લઈશું, થોડું મીઠું અને બાજરીનો લોટ. લોટને બરાબર મસળી લેવાનો છે. મને હાથે આવડે છે રોટલા એટલે હું હાથે બનાવીશ. તમે પાટલી ઉપર થેપીને બનાવી શકો. રોટલો બની ગયો છે. હવે ફેરવી લેશું. બીજી બાજુ ફેરવી લેશું અને થોડું પાણી લગાવી દઈશું એટલે ફૂલે રોટલો. જો આપણો રોટલો તૈયાર છે, એકદમ ફૂલેલો ફૂલેલો. આપણો બીજો રોટલો તૈયાર છે. રોટલાને માખણ લગાડી દઈએ. તો તૈયાર છે આપણી કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક અને રોટલો. પાપડ, છાશ, મરચો. તો તૈયાર છે અમારી કાઠિયાવાડી થાળી. તો ચાલો બધા જમવા.